આણંદના ફોટોગ્રાફર ફ્રાન્સિસ મેકવાન દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી કોરોના સમયની 112 જેટલી તસવીરોનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં ફોટોગ્રાફર ફ્રાન્સિસ મેકવાન દ્વારા આણંદના લોકોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે તેઓ એકવાર આવીને આ એક્ઝિબિશનને નિહાળે। કોરોના સમયમાં જે તેઓ દ્વારા પોતાના કેમેરામાં તસવીરો ક્લિક કરવામાં આવી હતી, તેનું આ એક્ઝિબિશન તેઓ દ્વારા યોજવામાં આવ્યું છે અને જે 1 જાન્યુઆરી સુધી આણંદના લોકો જોઈ શકશે। વિદ્યાનગર ખાતે આવેલી ઇફકોવાલા સંતરામ ફાઇન આર્ટ્સ કોલેજ ખાતે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। કોરોનાનો ટાઈમ આવો હતો કે બધા માટે પડકારવાળો ટોપિક હતો અને બધા માટે નવો હતો, ધંધો પણ હતો અને આટલી બધી બડી મોટી જે વૈશ્વિક આજરોજ ફ્રાન્સિસભાઈ તરફથી ઇફકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં ફોટો એક્ઝિબિશન, જે કોવિડ ટાઈમ દરમિયાન, કોવિડના કપરા સમય દરમિયાન ફ્રાન્સિસભાઈ તરફથી જે જુદી જુદી એક્ટિવિટીઝની ફોટોગ્રાફ્સ લેવામાં આવી હતી, આ બધી ફોટોઝનો અહીંયા આજે એક્ઝિબિશન છે। કોવિડ આપણે બધા જાણીએ છીએ કે વૈશ્વિક મહામારી હતી, બધા માટે પડકાર રૂપમાં હતી, પરંતુ કોવિડના સમયમાં સ્ટેટની સાથે સાથે પબ્લિક ઓથોરિટીઝની સાથે સાથે જે રીતે મીડિયાવાળા, સિવિલ સોસાયટી, ફિલેન્થ્રોપિસ્ટ જે રીતે બધા જોડે થઈને ભેગા થઈને આ કોવિડની લડતમાં બધા સહકાર આપ્યું હતું, આ બધી વસ્તુઓ ફ્રાન્સિસભાઈની એક્ઝિબિશનમાંથી ખબર પડે છે। જે તે સમયે જે દુવિધા, જે અગવડતા લોકોએ ભોગવી હતી, આ બધી અગવડોને પણ આવરી લેવામાં આવ્યું છે। એક ફોટો જર્નલિસ્ટ તરીકેની ખૂબ સુંદર ફોટો એક્ઝિબિશન છે અને યુવા જે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિઓ છે ફોટોગ્રાફીમાં, આના માટે પણ આ એક્ઝિબિશન ખરેખર જોવા જેવી છે અને ફ્રાન્સિસભાઈને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારું નામ ફ્રાન્સિસ મેકવાન છે। હું છેલ્લા 22 વર્ષથી આણંદ જિલ્લાના વિવિધ અખબારોમાં ફોટો જર્નાલિસ્ટ તરીકેની ફરજ નિભાવું છું। કોવિડ-19નો જે ટાઈમ હતો એ વખતે જે પરિસ્થિતિ આખા વિશ્વને હચમચાવી નાખ્યું હતું, સમય એવો હતો કે એક સમયે ફ્લાઇટો પણ બંધ થઈ ગઈ હતી, કે કોઈ દિવસ આવું બન્યું નથી, રેલ થંભી ગઈ હતી। એ અરસામાં લોકોમાં એટલો ડર પેદા થઈ ગયો હતો, પણ એ વખતે આરોગ્ય વિભાગની ટીમ, પોલીસ, જિલ્લા પ્રશાસન, તેમ પ્રેસના જે મીડિયાના મિત્રો છે, જે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના, એ લોકોએ પોતાની ફરજ બેખૂબી નિભાવી છે અને એમાંનો એક હું પણ ફોટો જર્નાલિસ્ટ છું। એ વખતે મેં જે ફોટોગ્રાફ્સ બધી સિક્વન્સના ક્લિક કર્યા કે વેદના, સંવેદના, પછી શિસ્તનું પાલન, માનવતા, આ બધા જ વિષયને આવરીને મેં એક 112 ફોટાનું કલેક્શન કર્યું છે, જેનું આજરોજ ઇફકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વલ્લભ વિદ્યાનગર ખાતે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબના વરદ હસ્તે। અને મારો આશય એ છે કે આવનારી પેઢી એ આ ફોટો એક્ઝિબિશન જોવે અને એમને એમ થાય કે આ પ્રકારની પણ એક ગંભીર ખતરનાક વાયરસ બીમારી આવી હતી। એટલે આપના માધ્યમથી હું જાહેર જનતાને આગ્રહ કરું છું, ખાસ તો સ્કૂલ કોલેજોને, શિક્ષકોને, પ્રિન્સિપાલોને, કે બને તેટલું શાળાના વિદ્યાર્થીઓને આ પ્રદર્શન નિહાળવા માટે અહીંયા લઈ આવે, એ જ મારી પ્રાર્થના।